કેમેરા છે ને તો આપણે ગાડી મોરે મોરો સામે સામે આપી દેવાનું છે. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. અત્યારે આવ્યો છે ભાઈ, કોઈને સેકન્ડ હેન્ડમાં હેલિકોપ્ટર વેચવું હોય તો કેજો, આપણે લઈ લેવું છે. ઘર ભેગું થાને ભાઈ. ખોટો ખર્ચો જરાય કરવાનો થતો જ નથી. જે પૈસા વધે એને વ્યાજમાં ચડાવી દેવાના છે. આવતા મહિને 2 નંબરનો ધંધો શરૂ કરવાનો છે. हे भगवान ये क्या हो रहा है, मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा। બધાને જય દ્વારકાધીશ. માય સેલ્ફ કેવી આયર ફ્રોમ સુરત. તમને બધાને ખબર છે કે આપણા કોલેજની એક્ઝામ શરૂ છે ને આજે છે ત્રીજું પેપર ને આપણે જવાનું છે પેપર દેવા માટે. સુરતની અંદર વરસાદે બાકાજીકી બોલાવે છે ને આપણે પેપરમાં બાકાજીકી બોલાવવા જવાનું છે. અત્યારે કોલેજ જ ફટાફટ નીકળી पुरानी यादें ताजा करेंगे तो आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के। તમને બધાને એક વાત તો કહેવાની ભૂલાઈ ગઈ, પેપર દેવા જવામાં તો આપણને કોઈની બીક છે નહીં. આપણને ખાલી બીક એક જ છે કે આ રસ્તા ઉપર આપણે હેલા જઈને તો હેલ્મેટ પહેર્યા વગર છે ને આપણે જો પોલીસ વાળા પકડી લઈને ભાઈ તો મેમો ગજબનો ફાડે, એટલે એની આપણે ઉપાધિ છે. એટલે સૌથી પહેલા છે ને આપણે હેલ્મેટ પહેરી લઈ. બસ હવા નીકળ ગઈ. હવે હેલ્મેટ પહેરી લીધું એટલે હવે કઈ આપણે ઓનલાઈન ચલાવીને જરાય બીક છે નહીં. કેમેરા છે ને તો આપણે ગાડી મોરે મોરો સામે સામે આપી દેવાની છે. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. સુરતની અંદર ટ્રાફિક વધી ગયું, ગાડી આખો થોડું કેવડાવે છે. એટલે આપણા મગજમાં એક વિચાર આવ્યો છે ભાઈ, કોઈને સેકન્ડ હેન્ડમાં હેલિકોપ્ટર વેચવું હોય તો કેજો, આપણે લઈ લેવું છે. ઘર ભેગું થાને ભાઈ. બેંક વાળા જો લોન હેલિકોપ્ટરની ન આપે તો રેલગાડી ઉપર તો લઈ જ લેવી છે. એકાદ 2 ડબ્બા તો ઘરના ખરીદી જ લેવા છે. ચીટિંગ કરતા હે તું. હવે પ્રોબ્લેમ સોલ્વ. નથી લેવી રેલગાડી કે નથી લેવું હેલિકોપ્ટર. આપણો ટ્રાફિકનો પ્રોબ્લેમ હતો એ નીકળી ગયો. હવે ખોટો ખર્ચો જરાય કરવાનો થતો જ નથી. જે પૈસા વધે એને વ્યાજમાં ચડાવી દેવાના છે. આવતા મહિને 2 નંબરનો ધંધો શરૂ કરવાનો છે. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है। उठा ले रे बाबा उठा ले। હવે આપણે કાંઈ ઉપાધિ નથી કરવાની થતી, કારણ કે આપણે તો શાંતિથી કોલેજમાં પૂગી ગયા, વાળ એરખા કરી લીધા છે. આપણી બુક અહીંયા છે, પેન અહીંયા છે, આઈ કાર્ડ અહીંયા છે, ગાડી અહીંયા છે, બધા વિદ્યાર્થીઓ અહીંયા છે. પણ કોલેજના પાર્કિંગની અંદર ગાડીઓ તો ભાઈ જોવો કેટલી બધી ગાડીઓ પૂરેપૂરી ભરાણી છે. લાગે છે બધા વિદ્યાર્થીઓ હવે જ કોલેજમાં દેખાય છે. પણ એની સાથે પાછા વાળ એરખા કરી લઈએ, આપણે જવાનું છે આપણે હવે અંદર. हे भगवान ये क्या हो रहा है, मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं आ रहा। આજનો આપણો નંબર એ બીજા ક્લાસમાં છે. ક્લાસ આપણો છે 24 નંબરનો, બીજા માળ ઉપર જવાનું છે આપણે. यही नहीं अभी और सुनिए। તો ભાઈ ફાઇનલી આપણું પેપર પૂરું થઈ ગયું છે. આ તે આપણી બેન્ચીસ અને આપણી આંગળીઓ તમે એક ફેરો જોવો ભાઈ, આખી ઇન્કિંગ થઈ ગઈ. કારણ કે આજનું પેપર જ એટલું હેલું હતું કે આપણે લખી લખીને પુઠ્ઠા પાડી નાખ્યા. આખો ક્લાસ થઈ ગયો છે. ખાલી બધા વિદ્યાર્થીઓ જતા રહેશે. છેલ્લે આપણે છે ને આપણી જોડે છે આપણું પેપર અને 2 પેન. हाँ ये कर लो पहले। પેપરનું કામ ને આપણું કામ 2 થઈ ગયું હતું પૂરું. અને આપણે જતા હતા ઘર તરફ. વરસાદનું કામ શરૂ થઈ ગયું. વરસાદ દબદબાટે બોલાવવા મળ્યો છે ભાઈ. અને આપણને ઉપરથી નીચે સુધી પૂરેપૂરા પલાળી દીધા. જ્યાં સુધી વરસાદ ન થાય ને ત્યાં સુધી આપણે અહીંયા કોલેજમાં જ રોકાવું પડશે, એ તો પાક્કું છે. लेकिन तू कर भी क्या सकता है यार। આમ જોવા જઈએ તો ભાઈ 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. અને વરસાદ ફૂલ બાકાજી કે બોલ્યો ને આપણે જે વાળ પલ્લી ગયા થાય એ કમ્પ્લીટ સુકાઈ ગયા છે. હવે આપણે છે ને ઘર તરફ જવાનું છે. આ છે આપણી ગાડી. ગાડી આપણી આમ તો કમ્પ્લીટ ભીની જ છે, હુકાણી તો છે નહીં. તો આજના વિડીયો માટે એટલું જ. મળીએ બીજા વિડીયોમાં.